રાજકોટ અગ્નિકાંડમાં બનાસકાંઠા એલસીબી અને રાજકોટ પોલીસ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। નોંધનીય છે કે અગાઉ 3 આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે ચોથા આરોપી ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડ પરથી અટકાયત કરવામાં આવી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। શનિવાર 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી, જેમાંથી 32થી વધારે લોકોના મૃત્યુ થયા। આ મૃત્યુ પાછળ જવાબદાર 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। પણ અન્ય એક વ્યક્તિ ધવલ ઠક્કરની બનાસકાંઠા એલસીબી અને રાજકોટ પોલીસ ટીમે અટકાયત કરી છે। તેઓ રાજસ્થાનના આબુ રોડ પરથી મળી આવ્યા હતા। આ તમામ જે 4 આરોપીઓ છે તેમને યોગ્ય પૂછપરછ અને સજા તો જરૂરથી ફટકારવામાં આવશે, પણ જેટલો વાંક રાજકોટના ગેમ ઝોનના ઓનર અને મેનેજરનો છે તેટલો જ વાંક અહીંયા સરકારી તંત્ર અને પોલીસ કર્મચારીઓનો પણ છે, જેના પગલે 6 સરકારી કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 2 ડેપ્યુટી એન્જિનિયર, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગ્નિકાંડ થયા પછી તેવા પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી, એનઓસી કે એક્ઝિટ એન્ટ્રી જેવી કોઈ પણ ચોક્કસ વ્યવસ્થા નહોતી, જેના આધારે આજે મોટી જાનહાનિ થઈ અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। આમાં જે સરકારી તંત્ર પણ જે જવાબદાર છે તે લોકોને પણ એમના માહિતીના આધારે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। તો રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુરેશ ફળદુએ પણ એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ બાર એસોસિએશનના તમામ જે વકીલો છે તે તમામ આરોપી કે જે લોકો જવાબદાર વ્યક્તિઓ છે તેના પક્ષમાં વકીલાત નહીં કરે, કારણ કે જે પ્રમાણે માસૂમ લોકોએ, નાના બાળકોએ પોતાનો જીવ ખોયો છે, ઘણા બધા પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તે ખરેખર ખૂબ જ એક ગંભીર ઘટના છે। કારણ કે ઘણા બધા અધિકારીઓ એવા પણ હતા કે જે પોતે એમના પરિવારને લઈને રાજકોટના ગેમ ઝોનમાં જતા હતા, તો તે વખતે પણ તેમણે કદાચ આ ગેમ ઝોનની સેફટી, ફાયર, એનઓસી અને જે અન્ય જે પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ તે અંગેની ચકાસણી કરી નથી। સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ક્યાંક લોકો પણ એવું માને છે કે તેઓ જવાબદાર હતા અને 4 આરોપીઓની અટકાયત આ ઘટનાને લઈને થઈ ચૂકી છે। તેમની સાથે પણ યોગ્ય પૂછપરછ કરવામાં આવી રહ્યા છે। 14 દિવસના રિમાન્ડ પણ હાઈકોર્ટે મંજૂર કરી દીધા છે। ત્યારે તંત્ર પણ આ ઘટનાને લઈને જે તમામ જરૂરી પાસાઓ હોય તેનું સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરી રહ્યું છે। નમસ્કાર।